બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે બજરંગ દાસબાપાની 20મી વાર તિથિની ઉજવણી નિમિત્તે સર્વજ્ઞાતિના 61 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન સાથે લોકમેળો યોજાયો। રાણપુર તાલુકાના ધારપીપળા ગામે દર વર્ષે પરંપરાગત ઉજવવામાં આવતા બજરંગદાસ બાપાની તિથિવારની ભવ્ય ઉજવણી સાથે મઢુલીવાળા મહાદેવના ઉત્સવ સાથે 61 દીકરી દીકરાના સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન યોજાયા સાથે ભવ્ય લોકમેળો યોજાયો। સમસ્ત ધારપીપળા ગામ દ્વારા દર વર્ષે આ ભવ્ય સમૂહ લગ્ન સાથે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સર્વ જ્ઞાતિના દીકરી દીકરાના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવે છે। જ્યારે આ દિવ્ય અને ભવ્ય સમૂહ લગ્ન તેમજ બજરંગદાસ બાપાની તિથિની ઉજવણી પ્રસંગે શ્રી વીરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુ દાદા બાપુ ધામ પચ્છમભાલ નાગનેશ મોટા મંદિરના મહંત મહામંડલેશ્વર 1008 મહામંડલેશ્વર પતિત પાવનદાસજી મહારાજ, ગંગા મૈયા આશ્રમ કાપડિયાળીના મહાન મહામંડલેશ્વર 1008 નિર્મળદાસ બાપુ, દામનગરથી ભક્તગીરી માતાજી, ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, રાણપુર ટેક્સપિન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા, રાણપુર વેપારીમાં મંડળના પ્રમુખ અને સમસ્ત ઝાલાવાડ રબારી સમાજના વરિષ્ઠ આગેવાન ઘનશ્યામભાઈ સાવધરિયા, ધારાસભ્યના પ્રતિનિધિ અને દેવળિયા ગામના સરપંચ અને યુવા આગેવાન પરેશભાઈ સલૈયા, બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ મીઠાપરા, બરાનિયા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ બગોદરિયા સહિત અનેક રાજકીય આગેવાનો મહાનુભાવો સંતો મહંતો આ દિવ્ય પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સર્વ જ્ઞાતિના 61 દીકરી દીકરાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। શાસ્ત્રોક વિધિ સાથે સમૂહ લગ્ન યોજાયા, જેમાં સંતોના સામૈયા, ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ, સંતોના આશીર્વાદ, રાજકીય અને સામાજિક આગેવાનોના પ્રવચનો સાથે લોક ડાયરો સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાથે તમામ દીકરીઓને મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવ્યો હતો। સાથે જ આ દિવ્ય પ્રસંગે ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। સમસ્ત ધારાપીપળા ગામ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 80,000 કરતાં વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો। સાથે આ મહોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરની બાંભણિયા બ્લડ બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે રાણપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણિયા, હરિરામબાપુ દેશાણી, હરેશભાઈ ભીટોરાએ ભારે જહેમત ઉઠાવી હતી અને આશરે 50 કરતાં વધારે રક્તની બોટલ એકત્ર થઈ હતી। આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ ધારપીપળા ગામ ખાતે યોજાયો, જેમાં હજારો લોકો આ ઉત્સવમાં અને લોકમેળામાં ઉમટી પડ્યા હતા। સાથે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિપુલ લુહાર, ન્યૂઝ 14 રાણપુર। હરિરામભાઈ દેસાણી ધારપીપળા। આ ધારપીપળા ગામની અંદર અમે દર વર્ષે 20 વર્ષથી બજરંગદાસ બાપાની તિથિ ઉજવીએ છીએ અને 11 વર્ષથી અહીંયા જે સમૂહ લગ્નનું આયોજન થાય છે અને એની અંદર સમૂહ લગ્નની અંદર અમે ભજન ભોજન અને આ મેળા જેવું જે માહોલ છે એ માણવા માટે અહીંયા સૌ બહારથી મહેમાનો પધારે છે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અમારે આની અંદર આ મેળાની અંદર સંતવાણી પણ ચાલુ છે, બહેનો તરફથી 10-15 મંડળ છે એમના તરફથી કીર્તન પણ ચાલુ છે અને એમના અમારે અહીંયા જ્યારે શરૂઆત થાય ત્યારે સૌ પહેલાં અમે સાંજે અહીંયા લાડવા બનાવીએ છીએ કૂતરા માટે અને એ કૂતરાને સવારમાં બધે એને વેચવી છીએ અને પછી ચકલાને ચડ જે 10 મણ ઝાડ નાખવી છીએ અને આની અંદર એક ગાડી ભરી અને લીલું ઝાડ લાવી અને ગાયોને નાખવી છીએ। આવો સમન્વય છે। તો અહીંયા ધારપીપળાની અંદર આવો રૂડું કાર્ય થાય છે, એ બદલ સૌનો આભાર છે। અહીંયા જે બહારથી મહેમાનો પધારે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બારોટ લોકસત્તાકાર બરવાળા 20 વર્ષથી ધારપીપળા મુકામે બાપાની મઢીનો ઉત્સવ ઉજવાય છે। સાથે સાથે સતત 11 વર્ષથી બધી જ્ઞાતિના સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન થાય છે। એમાં ઓછામાં ઓછા 60 દીકરીઓના આમાં જોડકા સમૂહ લગ્નમાં જોડાય છે। પણ આ સમૂહ લગ્નમાં 11 વર્ષથી અન્નમ આ આયોજન આ ગામના આયોજન માણસો કરી રહ્યા છે। એમાં સંતો મહંતો રાજકીય ધાર્મિક વેપારી બધા આગેવાનો પધારી શોભા વધારી રહ્યા છે। સાથે સાથે આ સમૂહ લગ્નમાં લોકમેળાનું આયોજન છે। આપણને એવું લાગે કે ધારપીપળા ભાદરમાં મહાદેવની મઢીએ મિની કુંભ મેળો હોય એવું લાગે। સાથે સાથે સંતવાણી, ભજન, ભોજન, કીર્તન, લગ્ન ગીત આ તો પ્રોગ્રામ બધા માણી રહ્યા છે। ઓછામાં ઓછા 80 થી 1 લાખ
માણા આ પ્રોગ્રામ માણી રહ્યા છે. વરસાદનું આયોજન ઓછામાં ઓછું 1 લાખ માણાનું કરવામાં આવેલ છે અને ખૂબ ધન્યવાદ છે ધારપીપળા જનતાને, આયોજકોને. અને 1-2 મહિના દોડી અને ધારપીપળાના આયોજકો આ મહેનત આ કામ પૂર્ણ પાડવા તરફ જઈ રહ્યા છે. હું સંતો, મહંતો અને કલાકારો વતી ધારપીપળા મંડળના આયોજકોને બધાને મારા અભિનંદન. જય માતાજી. હું ડૉક્ટર ભરત ધરેજિયા જનરલ સર્જન તરીકે છબિયા હોસ્પિટલ બોટાદ ખાતે ફરજ બજાવું છું. આજે તિથિ નિમિત્તે બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે 61 દીકરીઓના સમૂહ લગ્ન છે, સાથે સાથે મેળો છે. આ એક ધાર્મિક અને સામાજિક કાર્ય છે. સાથે સાથે અમે રક્તદાન એ મહાદાનને સૂત્રને સાર્થક કરવા માટે અમે બ્લડ ડોનેશન કેમ્પ બી રાખેલ છે. તેના માટે બામણિયા બ્લડ બેંક ભાવનગર તરફથી અહીં કેમ્પનું આયોજન કરેલું છે, જેથી કરીને બ્લડ લોકોને મળી રહે અને ગામનું ભલું થાય અને રાષ્ટ્રનું ભલું થાય. કેમ્પને મામલતદાર શ્રી રાણપુર મામલતદાર શ્રી ગોયલ સાહેબ તરફથી ખુલ્લો મૂકવામાં આવેલ છે.